નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। સમાચારોની વિગતવાર વાત કરીએ। સમાચારની શરૂઆત કરીએ નવસારીથી તો નવસારી જિલ્લામાં પર્યાવરણ અને સંરક્ષણ અને પ્લાસ્ટિક કચરાના પુનઃ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે। નડોદ સિમળગામ માર્ગ પર પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને રસ્તાનું મજબૂતીકરણ કરવામાં આવ્યું છે। આ પાયલટ પ્રોજેક્ટ દ્વારા પરંપરાગત ડામર સાથે પ્લાસ્ટિક વેસ્ટને મિશ્રિત કરીને માર્ગ બનાવવામાં આવ્યો છે, જે વધુ મજબૂત, લાંબા ગાળે ટકાઉ તેમજ ગરમી અને પાણીના પ્રભાવ સામે પ્રતિરોધક સાબિત થાય છે। આ પ્રયોગથી પર્યાવરણને રક્ષણ મળ્યું છે અને સરકારી ખર્ચમાં પણ નોંધપાત્ર બચત થઈ છે। સ્થાનિક નાગરિકો માટે સલામત અને આધુનિક માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ થવા સાથે આ પહેલ સમગ્ર રાજ્ય માટે ઉદાહરણરૂપ બની છે। નવસારી જિલ્લાના આ પ્રયત્નથી પ્લાસ્ટિક મુક્ત ગુજરાત તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। તો હવે વાત કરીએ આપણે ડભોઈની। તો ડભોઈ શહેરના મહુડી ભાગોળ બહાર વડોદરા જિલ્લા ગુજરાતના આરોગ્ય અને પર્યાવરણ કલ્યાણ વિભાગ હેઠળના નવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અંદાજે 1,24,00,000ના ખર્ચે તૈયાર થયેલા આ અદ્યતન હોસ્પિટલનું લોકાર્પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ નવું આરોગ્ય કેન્દ્ર ડભોઈ નગર સહિત આસપાસના 50 જેટલા ગ્રામ્ય વિસ્તારોના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ માટેની મુશ્કેલીઓ દૂર કરશે। આ નવું કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિકોને ઘરની નજીક જ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેનાથી સમય અને નાણાંની બચત થશે। તમામ આવશ્યક સુવિધાઓથી સજ્જ નવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડભોઈ સરકારી હોસ્પિટલમાં મળતી તમામ આવશ્યક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ કેન્દ્ર પ્રાથમિક સારવાર, રસીકરણ, માતા અને બાળ કલ્યાણ સેવાઓ અને નાના રોગોની સારવાર સહિતની સેવાઓ પૂરી પાડશે, જે વિસ્તારની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આજે દરબારથી નગરી એટલે ડભોઈના મહુડી બાગડો વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલેથી જ કહેતી આવી છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ એનું લોકાર્પણ અમે કરીએ છીએ। આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું અને આજે લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવે છે। 1,24,00,000 જેવી માતબર રકમથી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું છે। હું સરકારનો અને જિલ્લા પંચાયતનો બંનેનો આભાર માનું છું, કારણ કે અહીંયાના લોકોને રેફરલ હોસ્પિટલ સુધી જવું પડતું હતું। અહીંયાથી આગળ લગભગ 50-60 ગામોને જે સારવાર માટે નાદોદી ભાગોળ સુધી આવવું પડે એની જગ્યાએ અહીંયા આગળ એમને નજીકમાં સારવાર મળશે, એનાથી એમને આવવા જવામાં તકલીફ ઓછી પડશે। આખું નગર પાર કરીને પેલી બાજુ જવું પડે એની જગ્યાએ નજીકમાં એમને આવી સારી વ્યવસ્થા ઊભી થઈ છે, એટલે લોકોની સારવાર માટે આ આરોગ્ય કેન્દ્ર મદદરૂપ થશે। આગામી દિવસ હું આજે આ વિસ્તાર મહુડી બાગોળ વિસ્તારના લોકોને અને અહીંયાથી આગળ આવેલા 50-60 જેટલા ગામના લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું કે એમને માટે આ એક સારી વ્યવસ્થા ઊભી થઈ છે। દવાખાનું છે એટલે આપણે એવું ના કહી શકીએ કે આમાં વધુમાં વધુ લોકો ઉપયોગ કરે, કારણ કે લોકો આ બીમાર ઓછા પડે એ જરૂરિયાત છે, પણ જે કોઈ બીમાર પડે અને જે કોઈને સારવાર લેવા અહીંયા આવવું પડે એ વહેલામાં વહેલા સ્વસ્થ થઈને જાય એવી શુભેચ્છા પણ આપું છું। કરીશું વડોદરાની। તો વજ્રભૂમિ ગરબા મહોત્સવમાં સૌ ખેલૈયાઓ માટે નિઃશુલ્ક પ્રવેશની અનોખી પહેલ વડોદરાના છાણી ટીપી 13 વિસ્તારમાં વજ્રભૂમિ ગરબા મહોત્સવમાં સૌ ખેલૈયાઓ માટે નિઃશુલ્ક પ્રવેશની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। વડોદરા છાણી ટીપી 13 શહેરના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા છાણી ટીપી 13 વિસ્તારમાં આયોજિત વજ્રભૂમિ ગરબા મહોત્સવ પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યો છે।
જ્યાં મોટા ભાગના ગરબા આયોજનમાં મોટા ભાગે ફી કે પાસ લેવામાં આવતા હોય છે, જ્યાં વજ્રભૂમિ ગરબા મહોત્સવ તેની નિઃશુલ્ક નીતિના લીધે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જેમાં ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે। આ ગરબાની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે અહીંયા તમામ ખેલૈયાઓ, છોકરીઓ અને છોકરાઓ ગરબે રમવા કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી ચૂકવવી પડતી નથી। એટલું જ નહીં, આ સાંસ્કૃતિક મહોત્સવનો આનંદ માણવા માટે આવતા પ્રેક્ષકો માટે પણ કોઈ પ્રકારનો પાસ રાખવામાં આવ્યો નથી, જેથી સમાજના દરેક વર્ગ આ ભવ્ય આયોજનનો હર્ષભેર લાભ લઈ શકે। આ ભવ્ય અને નિઃશુલ્ક આયોજન વોર્ડ નંબર 1 મહામંત્રી અને વજ્રભૂમિ ગરબા મહોત્સવના પ્રમુખ કેતન શેઠ દ્વારા કરવામાં આવ્યું છે। તેમના પ્રયાસો ફક્ત મનોરંજન પૂરતા સીમિત નથી, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવા અને તેને પ્રોત્સાહન આપવાના સુંદર માધ્યમરૂપ છે। કેતન શેઠના ઉમદા આયોજનના કારણે મોટી સંખ્યામાં ઉત્સાહી ખેલૈયાઓ વજ્રભૂમિ ગરબા મહોત્સવમાં ભાગ લેવા આવે છે। નિઃશુલ્ક પ્રવેશની સાથે આયોજકો દ્વારા દરરોજ 3000 ગરબા ખેલૈયાઓને લાણી પણ આપવામાં આવે છે, જે આ આયોજનની ઉદારતા અને સફળતામાં વધુ વધારો કરે છે। 17 વર્ષથી ઈપીતેરમાં વ્રજભૂમિ નવરાત્રિ ગરબા મહોત્સવના પ્રમુખ તરીકે મેં માતાજીની કૃપાથી 17 વર્ષથી અહીંયા ગરબા ચાલુ કર્યા છે। મેં મારી આખી સમગ્ર કમિટી દ્વારા અહીંયા કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। રમવાના બી પાસ ફ્રી છે, જોવાના પણ પાસ ફ્રી છે। મારી દીકરી મારા આંગણે એ સૂત્ર સાર્થક કરવા માટે ઈપીતેર અને સમગ્ર વિસ્તારની બાળકો અહીંયા માતાજીના પ્રાંગણમાં ગરબા ગાય। અહીંયા ડેલી જેટલા બાળકો રમે છે, બહેનો રમે છે, એમને લાણી આપવામાં આવે છે, તે ઉપર ઇનામ આપવામાં આવે છે અને છેલ્લા દિવસે 100 થી 150 બમ્પઈના મૈયા। તો આગળ વાત કરીએ તો ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ઝોન 2 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના ચોરી થયેલા, રિકવર થયેલા મુદ્દામાલનો 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને 26 લાખના મુદ્દામાલ પરત કરવામાં આવ્યા। વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન 2માં સમાવેશ પોલીસ સ્ટેશન 6, પોલીસ રાવપુરા, નવાપુરા, જેપી પોલીસ સ્ટેશન, ગોત્રી, અટલાદરા, અકોટા, રાવપુરા પોલીસ સ્ટેશનમાં સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન સહિત રોકડ રકમ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યું। 13 તુચકો અર્પણ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન 2ના મંજિતા વણઝારા, એસીપી ડી ડિવિઝન એવી કાટકર, ગોત્રી પીઆઈ આરએન પટેલ સહિત 6 પોલીસ સ્ટેશનના પીઆઈની ઉપસ્થિતિમાં ફરિયાદીને મુદ્દામાલ પરત કરવામાં આવ્યા હતા। ફરિયાદીને મુદ્દામાલ પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। मैं केरला का हूँ। माय नेम इज़ SVK उन्नी वारियर। 2023 में एक रेंडल थ्रू मेरा फ्रॉड हुआ, साइबर फ्रॉड हुआ और करीब 81,600 रुपीज़ क्रेडिट कार्ड थ्रू ब्लॉक हो, मेरा पैसा गया। इमीडिएटली मैंने 1930 में फ़ोन किया था, कंप्लेन लग गया था। इमीडिएटली बाय द ग्रेस ऑफ गॉड और हेल्प ऑफ दिस पुलिस मेरा अमाउंट ब्लॉक कर दिया और 2 साल की थोड़े मेहनत करके बाद टुडे आज मुझे ये पैसा 80,000 रुपीज़ मेरा हाथ में आ गया है। आपको जो आज पैसा मिला, हाँ, कितनी खुशी है और जो पुलिस ने काम किया ये है, जो खुशी है, मैं ये कहना चाहता हूँ कि पुलिस रियली हमारे साथ है। ये कहना चाहता हूँ कि पुलिस को आप भरोसा रखिए और उसको मदद कर दीजिए। पुलिस हमारे साथ ही है। छोटे मोटे इधर इधर सुनने से कोई अपन पीछे ना हटिए। पुलिस को हमेशा हमें इनकरेज करना चाहिए। वो हमारी लोगों के साथ हैं, काम करते हैं। आज नहीं तो कल हमारा काम हो जाएगा। ये भरोसा में हम लोग आगे जाएंगे। एंड आई एम उन्नी वारियर। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી થઈ હોય જે આપણે એફઆઈઆર કરાવડાવીએ છીએ, પછી રૂબરૂ એફઆઈઆર પણ મળે છે। મોબાઈલ ચોરી હોય, મુદ્દામાલ હોય, સોનું હોય, પૈસા હોય, ક્યાંક ગુના દાખલ થયેલા હોય, ગુના પછી ઘણી બધી રિકવરી પોલીસ ખૂબ મહેનત કરતી હોય છે। વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન 2 વિસ્તાર છે, જે અમારે 6 પોલીસ સ્ટેશન છે, એની અંદરથી અમે જે મુદ્દામાલ રિકવર કર્યો છે એની અંદર અમે લગભગ ટોટલ 17 લાખ
રૂપિયાનો મુદ્દામાલ છે અમે લોકોને, જેની પણ કિંમતી મુદ્દામાલ છે એમને લોકોને અહીંયા પરત કર્યો છે, જેમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ, જેની અંદર અમે 28 જેટલા મોબાઈલ રિકવર કર્યા છે. જેના પણ મુદ્દામાલ હતો, જેના પણ આ મોબાઈલ હતા એમને પરત કર્યા છે. સાથે સાથે કેશ અને સોનું, જેનું પણ ક્યાંક ચોરાયું હતું, ક્યાંક પોલીસે પણ ખૂબ ડિટેક્શનમાં મહેનત કરી હોય, અને જેમને પણ જે પણ હકદાર હતા, જે દાવેદાર હતા, જે ફરિયાદી હતા, એમને સુપ્રત કરવામાં આવી છે. લગભગ 12 લાખ જેટલું સોનું અને કેશ એમને પરત મળી છે. એટલે વડોદરા શહેર પોલીસ હંમેશા પ્રયત્ન કરે છે કે એમની સુરક્ષા અને જાનમાલની સુરક્ષા રહે. તો માધ્ય શક્તિની આરાધના નવરાત્રીમાં હવે ગરબા પાર્ટી પ્લોટ પર પહોંચી ગયા છે. ત્યારે આણંદ શહેરમાં જીટોડિયા રોડ પર આવેલી વિસ્તૃત પાર્ક સોસાયટીમાં વર્ષોથી પરંપરાગત સોસાયટી ગરબાઓ જળવાઈ રહ્યા છે અને જાકજમોળ શેરી ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. આણંદ શહેરની વિસ્તૃત સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સોસાયટીમાં રહેતી મહિલાઓ, યુવતી અને યુવકો, બાળકો ગરબાની રમઝટ બોલાવે છે. મહિલાઓનું કહેવું છે કે મજા પોતાના લોકોની વચ્ચે રહીને ગરબા રમવામાં આવે છે, એટલો આનંદ પાર્ટી પ્લોટના ગરબામાં આવતો નથી. શેરી અને સોસાયટી ગરબાઓમાં જે મજા છે તે ક્યાંક જ નથી, જેથી અમે અમારી સોસાયટીમાં જ સાથે ભેગા મળીને ગરબા રમવાનો આનંદ માણીએ છીએ. અહીંયા બાળાઓ તેમજ વયસ્ક મહિલાઓ પણ ગરબામાં જોડાય છે અને માથા પર માંડવી લઈને ગરબાની રમઝટ માણે છે, જ્યારે પરિવારના વડીલો પણ બેસીને ગરબા જુએ છે, જેના કારણે પોતિકાઓની વચ્ચે ગરબાની મજા જ કંઈક અલગ ઓર હોય છે. દર વર્ષે પરંપરા અનુસાર અહીંયા શેરી ગરબાની રમઝટ જામી રહી છે. તો આણંદના બાકરોલમાં 7 વર્ષ પૂર્વે દારૂનો નશો કરનારને ઓટલા પર બેસવાની ના પાડતા હુમલો કરી યુવકની હત્યા કરી તેમજ 2 જણાને ગંભીર ઇજાઓ કરી હત્યાનો પ્રયાસ કરવાની ઘટનાનો કેસ આણંદના પ્રિન્સિપાલ અને સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે 12 આરોપીઓને હત્યાના પ્રયાસના ગુનામાં 10 વર્ષની કેદની સજા તેમજ 8 આરોપીઓને નિર્દોષ છોડાવી મૂકવાનો ચુકાદો આપ્યો હતો. બાકરોલ ગામમાં રહેતા અફઝલ બચુ મિયા મલેક પોતાના ઘરે રોજા ઇફતાર કરી રહ્યા હતા, ત્યારે મકસૂદ ઉર્ફે રાજા કાલુ ખાન પઠાણ અફઝલના ઘરના ઓટલા પર બેસવા જતા અફઝલે કહ્યું હતું કે તું દારૂ પીને આવ્યો છે, એટલા મારા ઘરના ઓટલા પર બેસીશ નહીં, જેથી મકસૂદ ઉર્ફે રાજા ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તેના કાકા ઇબાદ ખાન સહિતનું ટોળું લઈ આવી અફઝલના ઘર પાસે જઈ ગાળો બોલતા મકસૂદ સહિતના લોકોએ ઉશ્કેરાઈ જઈને અફઝલને માર મારી તેમજ વચ્ચે છોડાવવા પડેલા અયુબ ખાનને માર માર્યો હતો, તેમજ અફઝલને લાકડીઓ અને પાઇપો વડે માર મારી તેમજ અન્ય લોકોએ પથ્થરમારો કરી ઘરોને નુકસાન કર્યું હતું અને મોટરસાયકલની તોડફોડ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, જેમાં ગંભીરપણે ઘવાયેલા અફઝલને હોસ્પિટલમાં લઈ જતા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જે અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસે ઇબાદ ખાન, પરબત ખાન સહિત 20 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે કેસ આણંદના પ્રિન્સિપાલ હેડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એનપી મહિડાએ 24 સાક્ષીઓ અને 56 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. સુનાવણીના અંતે વિદ્વાન જજ એસએલ ઠક્કરે 12 આરોપીઓને હત્યાના પ્રયાસના ગુનામાં તકસીરવાર ઠેરવી 10 વર્ષની કેદની સજા તેમજ અલગ અલગ કલમો હેઠળ જુદી જુદી સજા અને દંડ ફટકાર્યો હતો. ઇબાદ ખાન, પરબત ખાન પઠાણ, મુર્તુજા ખાન, યુસુફ ખાન પઠાણ, મકસૂદ ખાન ઉર્ફે રાજા મહેતાબ ખાન પઠાણ, શબ્બીર ખાન ઉર્ફે સાબિર અશરફ ખાન પઠાણ, અતાઉલ્લા ખાન, જફરુલ્લા ખાન પઠાણ, वारिस खान, इबाद खान पठान, वसीम खान, सीरीज खान पठान, सलमान खान उर्फे भोलू, शब्बीर खान पठान, सरफराज खान, जफरुल्ला खान पठान, इब्राहिम खान, हुसैन खान पठान, सोहेल खान, इनायत खान पठान, मोहसिन खान, इब्राहिम खान पठान ने 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
તો હવે આપણે વાત કરીશું વડોદરાની. તો વડોદરાના ન્યાય મંદિર રામજી મંદિર પાછળ રહેતો હાફિઝ ગબલવાલા તથા સુપર બેકરી પાસે રહેતો નઈમ બિલ્લાવાલા કારમાં શરાબનો જથ્થો ભરી લાવીને નવાપુરા પીટીએસના પાછળના ગેટ પાસે ઘનશ્યામ ખારવા નામના ઇસમને સપ્લાય કરવા માટે આવવાના છે. જે ચોક્કસ માહિતીના આધારે રેડ કરતા કારમાં શરાબના જથ્થા સાથે નઈમ ઉર્ફે ગોટુ અને ઘનશ્યામ ખારવા ઝડપાઈ ગયા હતા. ત્યારે પોલીસે હાફિઝ ઉર્ફે અપ્પુ અને વિજય નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી શરાબનો જથ્થો, કાર મળીને કુલ 4,83,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગુજરાત માછી સમાજ મહામંડળ દ્વારા ઉમરગામના દરિયા કિનારે વિશાળ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાનમાં ઉમરગામના માછી સમાજના અગ્રણીઓ અને સ્થાનિક લોકો વિશેષ ઉત્સાહ સાથે જોડાયા હતા. દરિયાઈ માછલાઓના શરીરમાં પ્લાસ્ટિકના વધતા પ્રમાણને ધ્યાનમાં લઈને સમુદાયે આ પહેલ કરી. સફાઈ અભિયાન દરમિયાન પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો, ચમચા અને અન્ય કચરો દૂર કરવામાં આવ્યો. દરિયા કિનારા દૂષિત થતા માછલા અને અન્ય દરિયાઈ જીવ માટે જોખમ વધતું જાય છે. ઉલ્લેખનીય છે કે રોજિંદા જીવનમાં બગડેલા પ્લાસ્ટિકના હજારો કિલો દરિયા કિનારે પહોંચે છે. આ પહેલથી પર્યાવરણ સુરક્ષિત બનશે અને દરિયાઈ જીવન જાળવવામાં મદદ મળશે. ઉમરગામના માછી સમાજ દ્વારા આ પગલું સ્થાનિક લોકો માટે પણ પ્રેરણારૂપ સાબિત થયું છે, જેથી દરેક વ્યક્તિ પર્યાવરણ બચાવવા આગળ આવે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોળી પટેલ સમાજની વાડી ખાતે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં જળ સંચય જન ભાગીદારી હેઠળના વોટર હાર્વેસ્ટિંગ અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કુલ 23 કરોડ 79 લાખ રૂપિયાની રૂપરેખામાં 1,116 જળ સંચય સંબંધિત કામો અને 2007 સ્વચ્છતા સંબંધિત કામગીરીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પાણી સંરક્ષણ, સમુદાયના સક્રિય ભાગીદારી અને વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવાનો હતો. મંત્રીએ લોકોને જળ સંચય અને સ્વચ્છતા પર જાગૃત રહેવા માટે પ્રેરણા આપી. આ કામગીરીથી વિસ્તારના લોકો લાંબા સમય માટે પાણીની સમસ્યાથી મુક્તિ અને સ્વચ્છ જીવનની સુવિધા મેળવી શકશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આ જળ સંચય જન ભાગીદારી જન આંદોલન એ એટલું પ્રસર્યું છે કે 33 રાજ્યોની અંદર 611 જિલ્લાઓમાં 32 લાખ સ્ટ્રક્ચર એ 8 મહિનામાં પૂરા થયા છે. અને આનાથી પ્રભાવિત થઈને આને વધુ વેગ આપવો જોઈએ. એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નિર્દેશથી ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં મંત્રી શ્રી શિવરાજસિંહજી ચૌહાણ એમણે દરેક જિલ્લામાં જે 88,000 કરોડની ગ્રાન્ટ આખા દેશમાં આપી છે, એના એવરેજ 30%થી વધુ છે, પણ એવરેજ 30% પણ ગણીએ તો લગભગ 30,000 કરોડ રૂપિયા એ આના માટે આખા દેશમાં મોદી સાહેબના નિર્દેશથી ફાળી આપ્યા છે. એમાંથી 18 કરોડ રૂપિયા નવસારી એક નાનો જિલ્લો છે, એમાં 62 કરોડ રૂપિયાની જે મનરેગાની ગ્રાન્ટ મળે છે, એમાંથી 18 કરોડ રૂપિયા એ જળ સંચયમાં વપરાવાના છે. અને એના કારણે ખૂબ મોટું કામ નવસારી અને દરેક જિલ્લામાં થશે એવો મને વિશ્વાસ છે. હું માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો અને શ્રી શિવરાજસિંહજી ચૌહાણ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મહેન્દ્ર બ્રદર્સના શ્રી સોનકભાઈ અને એમનું પરીખ ફેમિલી એમનો પણ ખૂબ આભાર માનું છું. અને જે પણ બધા અહીંયા આ વિસ્તારના નાગરિક ભાઈ બહેનો જળ સંચય માટે જે કામ કરી રહ્યા છે એમનો પણ આભાર માનું છું. મને વિશ્વાસ છે કે આપના માધ્યમથી જે લોકો સુધી જનજાગૃતિ ફેલાવવાનો આપણો પ્રયત્ન હતો. પુરી મંદિર પરિસરમાં ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પરંપરાગત ઘેરૈયા નૃત્યના રીતસર કરવામાં આવ્યું હતું, જેમાં સંગીત અને નૃત્યના સંયોજન દ્વારા ભક્તજનો માટે ભવ્ય દર્શનનું આયોજન થયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા હતા અને કાર્યક્રમમાં નૃત્ય અને સંગીતનો આનંદ માણ્યો હતો. ભક્તજનો પરંપરાગત નૃત્યમાં સહભાગી બનતા મંદિર પરિસરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન આયોજકો અને સ્વયંસેવકો દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરી કરવામાં આવી હતી.
જેથી નૃત્યમાં ભાગ લેનારા અને દર્શકો સૌ સુખદ અનુભવ મેળવી શકે. આ પરંપરાગત નૃત્ય દ્વારા ન કેવળ ભક્તિભાવનો ઉત્સવ ઉજવાયો, પરંતુ સંસ્કૃતિના પ્રચાર અને પરંપરાને જાળવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. ભક્તજનો માટે આ કાર્યક્રમ સ્મરણીય અને આનંદદાયક અનુભવ સાબિત થયો. કોમર્શિયલ ગરબા આયોજનોમાં એક પછી એક અશ્લીલ હરકતોના કિસ્સાઓ સપાટી પર આવી રહ્યા છે. ગતરોજ યુનાઇટેડ વેમાં એક કપલના જાહેરમાં ચુંબન સાથેના સ્ટંટનો વિડીયો વાયરલ થયા બાદ એક ખ્રિસ્તી ધર્મના ઉપાસક અને દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકીનો જાહેરમાં ચુંબન કરતો વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલો આ વિડીયો પણ યુનાઇટેડ વે ગરબા મેદાનનો છે, જ્યાં વિડીયોમાં 2 વખત યુવતીને ચુંબન કરવામાં આવે છે. બીજો એક વિડીયો એલવીપી હેરિટેજ ગરબાનો સામે આવ્યો છે, જેમાં એક યુવતી એક યુવકને ચુંબન કરે છે. ભલે તેઓ પતિ પત્ની હોય, પણ આવી ક્રીડાઓ કરવા માટે સ્થળ અને સમય ખોટો પસંદ કર્યો છે. એટલું જ નહીં, આવી ચેષ્ટા કર્યા બાદ વ્યુઅર્સ અને ફોલોવર્સ વધારવાના ચક્કરમાં વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ પણ કર્યા છે. મહત્વનું છે કે કોમર્શિયલ હોય કે શેરી ગરબા, માતાજીની આરાધના માટે 9 દિવસ અંબા માતાની મૂર્તિની પ્રતિષ્ઠા ગરબા મેદાન પર થતી હોય છે. આ સાથે ગરબીની અખંડ જ્યોત પણ પ્રજ્વલિત રહે છે. આ અતિ પવિત્ર ધાર્મિક પરંપરા વચ્ચે છાકટા બનીને કરવામાં આવેલી અશ્લીલ હરકતોને કારણે જ પવિત્ર તહેવારને લાંછન લાગી રહ્યું છે. તો ગરબામાં અશ્લીલ હરકતનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાનો વિડીયો વાયરલ થયો છે. એક યુવતી અને યુવકનો વિડીયો વાયરલ થયો. મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ ખેલૈયાઓની અશ્લીલ હરકતનો વિડીયો બનાવ્યો. યુવાનો માતાજીની આરાધનામાં ભાન ભૂલી રહ્યા છે. યુવાનો લોકોની લાગણી દુભાય તેવી હરકતો કરી રહ્યા છે. વડોદરા શહેરમાં આગામી દિવસોમાં શહેરીજનોને ઇલેક્ટ્રિક સિટી બસની સુવિધા મળશે. પર્યાવરણની જાળવણીને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ ચરણમાં 40 ઈ-બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આગામી જૂન મહિના સુધી 130 ઈ-બસની સુવિધા શહેરીજનોને મળશે. વડોદરા શહેરમાં વર્ષોથી શહેરીજનોને સિટી બસની સુવિધા મળી રહી છે. હાલમાં વિનાયક સિટી બસના સંચાલકો આગામી માર્ચ મહિના સુધી તેમની બસ સેવા ચાલુ રાખશે, જે બાદ તેમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે માર્ચ માસમાં કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા શહેરમાં 40 ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે, જે આગામી જૂન માસ સુધી 130 ઈ-બસ શહેરીજનોને મળશે. પર્યાવરણનું રક્ષણ કરવા માટે પ્રદૂષણ ફેલાવતા વાહનોની જગ્યાએ ઈ-વ્હીકલનું ચલણ વધી રહ્યું છે. ત્યારે સરકાર પણ તેમની વાહન વ્યવહારની સુવિધાઓ માટે ઈ-વ્હીકલ લાવી રહી છે. જો કે વડોદરા શહેરની વાત કરીએ તો 25 લાખની વસ્તીને 200 સિટી બસની જરૂરિયાત સામે વિનાયક સિટી 160 બસ ચલાવી રહી છે, જેમાં 15 થી 30 સર્વિસમાં હોવાથી 130 બસ સેવા આપે છે, જેમાં મોટાભાગની સીએનજી બસ હોવાથી પર્યાવરણની રક્ષા તો થઈ રહી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા 250 ઈ-બસની કેન્દ્ર સરકાર પાસે માંગ કરાઈ હતી, પણ ક્રમશઃ માર્ચ માસમાં 40 બસ, જે જૂન માસ સુધી 130 ઈ-સિટી બસ આવશે. જો કે એ પહેલા જ્યાં સુધી પૂરતી બસ ન આવી જાય, હાલ ખાનગી સિટી બસ સંચાલક 5 રૂપિયાથી 13 રૂપિયા મુસાફર પાસે બસ ભાડું વસૂલી રહી છે. 11 થી 12 કિલોમીટરના અંતરની મુસાફરોની સુવિધા મળી રહી છે. ત્યારે નવી ઈ-સિટી બસ લોકોને કેટલી વધુ સુવિધા આપે છે તે સવાલ ઊભા થયા છે. તો હાલ આજના આ ખાસ બુલેટિન આપણું ગુજરાતમાં મહત્વના સમાચારમાં બસ આટલું.